સમાચારના પ્રાયોજક છે સાગર જ્વેલર્સ। નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે હિતેશ। નજર કરીએ આજની હેડલાઇન્સ પર। હેડલાઇનના પ્રાયોજક છે જેવડ સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। અડવાણા ગામે સગીરે મોટા ભાઈને મોતને ઘાટ ઉતારી દીધો। સામાન્ય ઝઘડામાં થઈ હત્યા। રાણાકંડોળા ગામે થયેલી હત્યાનો આરોપી પોલીસના સકંજામાં। 1 માસ પહેલા યુવાનની હત્યા કરી હતી। પોરબંદર જિલ્લામાં ભૂમાફિયાઓને મોકળું મેદાન। તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં। પોરબંદર જિલ્લાના ખેડૂતોને ડુંગળીએ રડાવ્યા। ડુંગળીનો ભાવ તળિયે જતા ખેડૂતોની હાલત કફોડી। જોઈએ સમાચારો વિગતવાર। કોરોનાના કઠિન કાળ વચ્ચે પણ હત્યાની ઘટના બની રહી છે। પોરબંદરના અડવાણા ગામે સગીર વયના ભાઈએ મોટા ભાઈની હત્યા કરી નાખતા ભારે ચર્ચા જાગી છે। નશો કરવાની આદત ધરાવતા ભાઈએ ગત રાત્રિના ઝઘડો કરતા આ ઘટના બની હોવાનું બહાર આવ્યું છે। પોરબંદરના અડવાણા ગામે ગત રાત્રિના ભાવેશ નવઘણભાઈ ભૂતિયા નામના યુવાનની હત્યા કરવામાં આવી હતી। આ હત્યા નવઘણના સગીર વયના ભાઈએ કરી હતી। પ્રાથમિક તબક્કે આ ઘટનામાં એવી સ્ટોરી બહાર આવી હતી કે આગાસી પરથી પડી જતા ભાવેશનું મોત થયું છે, પરંતુ પોલીસે આ બનાવમાં સત્ય શોધી કાઢ્યું હતું। ગત રાત્રિના મૃતક ભાવેશ અને તેમના સગીર વયના ભાઈ વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં પ્રથમ ભાવેશે સગીર વયના ભાઈને લાકડા વડે માર માર્યો હતો। આ દરમિયાન બંને ભાઈઓ વચ્ચે ઝઘડો ઉગ્ર બન્યો હતો અને સગીર વયના ભાઈએ ઉગ્ર બની અને ભાવેશના માથાના ભાગે લાકડાનો ધોકો ઝીકી દેતા ભાવેશ ત્યાં જ લોહી લુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો અને તેમનું મોત થયું હતું। આ ઘટનાની જાણ થતાં અડવાણાના સરપંચ ભીખુભાઈ રાજસીભાઈ કારાવદરા સહિતના આગેવાનો દોડી ગયા હતા અને પોલીસને જાણ કરતા બગવદરના પીએસઆઈ ઉષાબેન અખેડ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને ભાવેશના મૃતદેહને પીએમ માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો। આ હત્યાની ઘટનામાં એવી વિગતો બહાર આવી છે કે મૃતક ભાવેશના માતા પિતા 7-8 વર્ષ પૂર્વે બીમારીના કારણે મૃત્યુ પામ્યા હતા અને ત્યારબાદ ભાવેશ અને તેનો સગીર વયનો ભાઈ અડવાણા ખાતે તેમના દાદી પુરીબેન સાથે રહેતા હતા, જેમાં ભાવેશ દારૂની લતે ચડી ગયો હતો અને અવારનવાર ઘરમાં માથાકૂટ કરતો હતો। વૃદ્ધ દાદીને અવારનવાર માર પણ મારતો હતો। ગઈકાલે પણ નશો કરેલી હાલતમાં આવ્યો હતો। એ દરમિયાન ભાવેશના ભાઈએ તેમને એવું જણાવ્યું હતું કે તું પેટ્રોલ ચોરી કરે છે તે બંધ કરી દે, નહીંતર પોલીસને કહી દઈશ, જેને લઈને આ ઝઘડો થયો હોવાનું પણ મનાઈ રહ્યું છે। હાલ તો પોલીસે આ બનાવમાં વધુ તપાસ હાથ ધરી છે અને તપાસ બાદ જ વધુ વિગતો બહાર આવશે। કપિલ પાઉં સાથે તેજસ પટેલ, ગુજરાત ન્યૂઝ, અડવાણા। કુતિયાણાના રાણાકંડોળા ગામે 1 માસ પૂર્વે યુવાનની હત્યા કરવામાં આવી હતી। તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી અને યુવાનને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો। આ હત્યા કરનાર આરોપીને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે। કુતિયાણાના દેવળા નાકા વિસ્તારમાં રહેતા રમેશ સિણા કડેગિયા ઉર્ફે રમેશ લંગી નામના યુવાનની 1 માસ પૂર્વે હત્યા કરવામાં આવી હતી। રાણાકંડોળા વાડી વિસ્તારમાં આ ઘટના બની હતી। યુવાનને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકવા ઉપરાંત બોથડ પદાર્થ વડે હત્યા કરવામાં આવી હતી। આ હત્યામાં સંડોવાયેલા વિજય મેરુ ભૂતિયાને ઝડપી લેવા માટે પોલીસે દોડધામ કરી હતી। તે દરમિયાન એલસીબી અને રાણાવાવ પોલીસને એવી વિગત મળી હતી કે વિજય મેરુ ભૂતિયા કુતિયાણા નજીકથી પસાર થવાનો છે। આથી પોલીસે વોચ ગોઠવી હતી। એ દરમિયાન આ શખ્સ મોટરસાઇકલ લઈને પસાર થયો હતો અને પોલીસે તેને ઝડપી લીધો હતો। આ શખ્સનો સરકારની ગાઈડલાઈન મુજબ કોરોનાનો ટેસ્ટ પણ કરવામાં આવશે। 1 માસ પૂર્વે થયેલી હત્યામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે। તેજસ પટેલ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।
પોરબંદર પંથકમાં ગેરકાયદેસર ખનન માટે વર્ષોથી કુખ્યાત છે. સમગ્ર જિલ્લામાં મિયાણીથી લઈ માધવપુર સુધીના દરિયાકાંઠે અનેક ગેરકાયદેસર ખાણો ધમધમી રહી છે. જોકે આ ગેરકાયદેસર ખાણો ખાણ ખનીજ વિભાગને નજર કેમ ચડતી નથી તે પણ એક સવાલ છે. પોરબંદરમાં 3 દાયકા જેટલા સમયથી સમયાંતરે ભૂમાફિયાઓ ખનીજ ચોરી કરી રહ્યા છે, જેમાં ખાસ કરીને પથ્થરની ખાણો મોટા પ્રમાણમાં જોવા મળે છે. પોરબંદર જિલ્લાની દરિયાઈ પટ્ટી એટલે કે મિયાણી ગામથી લઈ માધવપુર સુધીની 120 કિલોમીટરનો દરિયાકાંઠો જાણે ખનીજ ચોરો માટે રેઢો પટ પડ્યો હોય તેવું લાગી રહ્યું છે. પહેલાના સમયમાં તો ખુલ્લેઆમ કટિંગ મશીનો માંડી દઈ ખોદકામ કરી અને પથ્થરો કાઢી લેવામાં આવતા હતા. હાલના સમયમાં કેટલીક જમીનોની લીઝ પાસ કરાવવામાં આવે છે અને ત્યારબાદ લીઝ પાસ થયેલી હોય એટલી જમીન જ નહીં પરંતુ આસપાસની જમીનોમાં પણ ગેરકાયદેસર ખોદકામ કરી મોટા પ્રમાણમાં ખનીજ ચોરી કરવામાં આવી રહી છે. જોકે આ ખનીજ ચોરીમાં રાજકીય આગેવાનો અને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની મીઠી નજર હોય તેવી પણ ચર્ચા જિલ્લાભરમાં જોવા મળે છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ માત્ર પથ્થરોનું ખોદકામ કરી અને ખનીજ ચોરી નથી થતી, પરંતુ સમગ્ર દરિયા કિનારે બેફામ રીતે રેતી ચોરી થઈ રહી છે. આ રેતી ચોરીના કારણે દરિયાનો પાળો તૂટતો હોવાથી ગ્રામ્ય વિસ્તારોમાં ભવિષ્યમાં પાણી ઘૂસવાના બનાવોની પણ શક્યતાઓ વર્તાઈ રહી છે. પોરબંદર જિલ્લાનો 120 કિલોમીટર લાંબો દરિયા કિનારો ખનીજથી ભરપૂર દરિયા કિનારો છે. દરિયાની સુંદરતા કેટલાક લોકોને આંખમાં ખૂંચતી હોય તેમ કુચડી ગામથી મિયાણી સુધીના દરિયાકાંઠે અનેક સ્થળો પર બેફામ રેતી ચોરી ચાલી રહી છે. આ રેતી ચોરીમાં અનેક ભૂમાફિયાઓ સંડોવાયેલા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. મોટા પ્રમાણમાં થતી રેતી ચોરીના કારણે દરિયાના પાળાને નુકસાન થાય છે અને તેના પરિણામે ચોમાસામાં વાવાઝોડા અથવા કુદરતી આફત સમયે ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ઘૂસવાની શક્યતાઓ પણ વધી જાય છે. બિલકુલ દરિયાકાંઠે જ દરિયાથી 15 થી 20 મીટરના અંતરમાં જ મોટા ભાગે આ ખનીજ ચોરી થાય છે. આટલા મોટા પ્રમાણમાં રેતી ચોરી ચાલતી હોવા છતાં આ રેતી ચોરી ખાણ ખનીજ વિભાગ કે પોલીસ સહિત લાગતા વળગતા વિભાગોની નજરે કેમ આ રેતી ચોરી ચડતી નથી તેવા સવાલો પણ ગ્રામજનો ઉઠાવી રહ્યા છે. પોરબંદર પંથક આમ તો ખનીજ ચોરી માટે વર્ષોથી પંકાયેલો વિસ્તાર છે. ચાહે લાઇમસ્ટોન હોય, પથ્થર હોય કે રેતી હોય, કોઈ પણ પ્રકારની ખનીજ ચોરી માટે પોરબંદર જાણે કુખ્યાત બન્યું હોય તેવું લાગે છે. પોરબંદરમાં ભૂમાફિયાઓ આજે દાયકાઓથી સક્રિય છે. રેતી ચોરીમાં આજે મિયાણીથી લઈ અને માધવપુર સુધીના દરિયાકાંઠામાં સમગ્ર વિસ્તારમાં રેતી ચોરીઓ ખુલ્લેઆમ થાય છે. આજે આપણે છે મિયાણી વિસ્તારમાં જે હર્ષદ પટ્ટી છે પોરબંદરથી આપ જોઈ શકો છો મારી પાછળ રીતસર આ દરિયા કિનારે આ જે ખાડો છે તે ખાડો રેતી ચોરીનું ચિહ્ન બતાવે છે. રીતસરનું દેખાઈ રહ્યું છે કે અહીંથી કેટલા પ્રમાણમાં રેતીઓની ચોરી થાય છે. જે વાહનોના ચીલા છે તે પણ રેતી ચોરીની સાબિતી આપે છે. અહીંની જે લોકો છે સ્થાનિક લોકો તેના જણાવ્યા પ્રમાણે રાત્રિના સમયે વધુ પડતી ખનીજ ચોરી થાય છે, તો કેટલાક વિસ્તારોમાં દિવસે પણ ખનીજ ચોરી થાય છે. સવાલ એ છે કે આ ખનીજ ચોરીમાં શું ખાણ ખનીજ વિભાગની પણ મીઠી નજર છે? શું પોલીસ આ વિસ્તારના પોલીસ વિભાગની નજરમાં પણ આ ખનીજ ચોરી નથી આવતી? દરિયાકાંઠાથી નજીક 500 મીટરમાં CRZ નિયમો લાગુ પડતા હોય છે. CRZ નિયમો પ્રમાણે દરિયાથી 500 મીટરમાં નજીકમાં કોઈ પણ બાંધકામ કે કોઈ પણ પ્રકારની લીઝ પાસ કરવામાં આવતી નથી. એટલે આપ જોઈ શકો છો બિલકુલ દરિયાથી નજીક છે આ મિયાણી. દરિયાથી બિલકુલ નજીકના વિસ્તારમાં આ રેતી ચોરી થઈ રહી છે. કદાચ આપને યાદ હશે કે ભૂતકાળમાં કુચડી નજીક દરિયા કિનારે આવી જ રેતી ચોરી થતી હતી ને જેના કારણે વાવાઝોડાના સમયમાં, ચોમાસાના સમયમાં દરિયાના પારા તૂટી જવાના કારણે પાણી પણ ઘૂસી ગયું હતું. આવી જ શક્યતા પોરબંદરના મિયાણીથી લઈને માધવપુર સુધીના દરિયાકાંઠે હાલ પણ વર્તાઈ રહી છે. રેતી ચોરી બેફામ થઈ રહી છે. ખાણ ખનીજ વિભાગ અને પોલીસ જાણે આંખો મીચીને બેઠું હોય હાલ તો તેવું લાગી રહ્યું છે. કિશન ચૌહાણ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ભૂમાફિયાઓ બેફામ બની ચૂક્યા છે. ખાસ કરીને રેતી ચોરી. કુચડી, કાટેલા, રાતડી, ભાવપરાથી લઈ અને મિયાણી બ્રહ્માજીના મંદિરનો જે વિસ્તાર છે આ તમામ વિસ્તારોમાં હાલ રેતી ચોરી ખુલ્લેઆમ થઈ રહી છે. આપ જોઈ શકો છો મારી પાછળ દરિયો છે. દરિયાની બિલકુલ નજીકનો જે આ પારો છે, પારા નજીકમાં જ પણ રેતી ચોરી થઈ રહી છે. રેતીના ખાડા બનાવી દેવામાં આવ્યા છે. લગભગ 4 થી 5 ફૂટ ઊંડાઈવાળા આ ખાડાઓ જે છે એ રીતસરનું સાબિત કરે છે કે અહીં કેટલા પ્રમાણમાં રેતી ચોરી થાય છે. દરિયાકાંઠાથી બિલકુલ નજીક મિયાણીથી લઈ અને માધવપુર સુધીના વિસ્તારોમાં ખુલ્લેઆમ રેતી ચોરી થાય છે. આ ખુલ્લેઆમ રેતી ચોરી થતી શું તંત્રની નજરમાં નથી આવતી? શું પોલીસ વિભાગથી આ રેતી ચોરી અજાણ છે કે પછી
કોઈ મોટા રાજકીય નેતાઓના ઓઠા તળે આ ખનિજ ચોરીનું પ્રકરણ ચાલી રહ્યું છે. એ ખાણ ખનિજ વિભાગની પણ મીઠી નજર હોય તેવું આ વિસ્તારના લોકો જણાવી રહ્યા છે. જોકે હાલ તો અહેવાલ બાદ આ રેતી ખનન ચાલુ રહેશે કે બંધ તે તો જોવું જ રહ્યું. કિશન ચૌહાણ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. હાલ લોકડાઉનનો સમય ચાલી રહ્યો છે ત્યારે પોરબંદર જિલ્લામાં અનેક ચેકિંગ પોઈન્ટ પણ પોલીસ જવાનો ફરજ બજાવી રહ્યા છે. ધોમધકતા તાપમાં પણ આ જવાનો નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા હોવાથી જિલ્લાભરના લોકોની સલામતી વધી રહી છે. પોરબંદરમાં છેલ્લા કેટલાય સમયથી કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. તેની પાછળ આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગની સુંદર કામગીરી પણ એટલી જ કારણભૂત છે. સમગ્ર પંથકને કોરોના મુક્ત બનાવવામાં આરોગ્ય અને પોલીસ વિભાગનો સિંહ ફાળો જોવા મળ્યો છે. ખાસ કરીને પોલીસ જવાનો દરેક ચેકપોસ્ટ પર આકરા તાપ વચ્ચે પણ ફરજ બજાવી રહ્યા છે, જેને કારણે શહેરીજનો હાલ કોરોના મુક્ત હોવાનો અનુભવ કરી રહ્યા છે. આવી જ સુંદર કામગીરી પોરબંદર હર્ષદ રોડ પર વિસાવડા ચેકપોસ્ટ પર પણ જોવા મળી રહી છે. કોરોનાની મહામારી વચ્ચે જે લોકડાઉન ચાલી રહ્યું છે તેમાં પોરબંદર જિલ્લામાં એન્ટ્રીના લગભગ તમામ એન્ટ્રી પોઈન્ટ પર ચેકપોસ્ટ મૂકી દેવામાં આવી છે. પોલીસ ચેકપોસ્ટ પર આપ જોઈ શકો છો સઘન ચેકિંગ ચાલુ રહ્યું છે. આ ચેકપોસ્ટ જે છે તે ચેકપોસ્ટ વિસાવડાની ચેકપોસ્ટ છે. વિસાવડા જે પોરબંદરથી હર્ષદ તરફ જતા રસ્તા પર આવેલું ગામ છે. અહીં જે ચેકપોસ્ટ જે સ્થળ પર છે તે સ્થળ પર એક તરફ દ્વારકા જતો રસ્તો છે અને બીજી તરફ મૂળ દ્વારકા એટલે કે વિસાવડા ગામ તરફ જતો જે રસ્તો છે તે રસ્તે આ ચેકપોસ્ટ મૂકવામાં આવેલી છે. આ ચેકપોસ્ટ પર ભર ઉનાળે ખૂબ જ તડકો છે. આ તડકામાં પણ પોલીસ કર્મીઓ આપ જોઈ શકો છો રીતસરનું ચેકિંગ કરી અને પોતાની ફરજ બજાવી રહ્યા છે. કોરોનાના કોઈ પણ સંક્રમણ પોરબંદર જિલ્લામાં પ્રવેશ ન કરે, કોઈ પણ દર્દીના માધ્યમથી પ્રવેશ ન કરે તે માટે પોલીસ પોતાની ફરજ બજાવી રહી છે સઘન ચેકિંગ દ્વારા. હાલ મોટાભાગની છૂટછાટ મળી છે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા તરફ. ત્યારે કોઈ પણ કોરોનાના સંક્રમણવાળો વ્યક્તિ પોરબંદર જિલ્લામાં પહોંચીને જાય તે માટે પોલીસ પ્રયત્નશીલ બની છે. કિશન ચૌહાણ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. હાલ કોરોનાના સંકટ વચ્ચે સરકાર દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને વિનામૂલ્યે અનાજ આપવામાં આવી રહ્યું છે, જેમાં બોખીરા વિસ્તારમાં નબળી ગુણવત્તાવાળા ઘઉંનું વિતરણ કરવામાં આવતું હોવાની ફરિયાદો ઉઠી છે. લોકડાઉનને કારણે જરૂરિયાતમંદ પરિવારોની આર્થિક સ્થિતિ ડામાડોળ બની છે, ત્યારે સરકારે આ પરિવારોને વિનામૂલ્યે ઘઉં આપવાનું શરૂ કર્યું છે, પરંતુ નબળી ગુણવત્તાવાળું અનાજ આપવામાં આવતું હોવાની ફરિયાદો ઉઠી છે. બોખીરા વિસ્તારમાં આવેલી સસ્તા અનાજ કેન્દ્રની દુકાને લોકો અનાજ લેવા માટે ગયા હતા, પરંતુ ત્યાં નબળી ગુણવત્તાવાળા ઘઉં આપવામાં આવતા હોવાની ફરિયાદ લોકોએ કરી હતી. શીતલ મહેતા બોખીરા વિસ્તારમાં અનાજ વિતરણ કરે છે, ત્યાંથી અમે અનાજ લઈ આવ્યા. પણ અનાજ એટલું ખરાબ છે કે એમાં ધનેરા, કાકરા ખાવા લાયક જ નથી. પશુને નાખીએ ને તો પશુ પણ નહીં ખાય એવું અનાજ આપ્યું છે. અને આવી કપરી પરિસ્થિતિ છે તો નથી કંઈ આવક કે કંઈ બીજો કંઈ સોર્સ નથી, તો અમારે જવું ક્યાં? એટલે સિચ્યુએશન બહુ ખરાબ છે. આઈ રિક્વેસ્ટ ટુ ગવર્મેન્ટ કે તમે જસ્ટ ચેક તો કરો કે કેવી રીતના પ્રોવાઈડ કરે છે આ લોકો. અમારે એ જ કે અમને ખાવા લાયક અનાજ આપો. તમે આવી રીતના અનાજ આપશો તો અમે ખાઈ નહીં શકીએ ને. આવું ખાવું કેવી રીતના? એટલે પ્રોપર અનાજ આપો તો અમે કંઈ ખાઈ શકીએ. આ બધું વેડફાય છે આવી રીતના. તો બોખીરાની સસ્તા અનાજ કેન્દ્રની દુકાનમાં નબળી ગુણવત્તાવાળા ઘઉંનું વિતરણ થઈ રહ્યું છે. તે અંગે સસ્તા અનાજ કેન્દ્રના સંચાલિકાએ એવું જણાવ્યું હતું કે સરકારના ગોડાઉનમાંથી જે ઘઉં આપવામાં આવ્યા છે તેનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. હું બોખીરા સસ્તા અનાજની દુકાનનું સંચાલક કરું છું. મારું નામ મોઢવાડિયા લીરી છે. અને આ વખતે ઘઉં સરકાર શ્રીના ગોડાઉનમાંથી સારા આવ્યા હતા. એ મોર જે નોન બીપીએલ બંધ પાસના જે આપ્યા હતા એ થોડાક નબળા હતા. એટલે જે સરકાર તરફથી જે અમને માલ મળે ગોડાઉન તરફથી કે સારો, ક્યારેક ઘઉં નબળા આવે ક્યારેક સારા આવે, તો સરકારશ્રીના નિયમ મુજબ અમારે દેવા પડે. હા, સરકાર હાલના સમયને ધ્યાને રાખીને વિનામૂલ્યે ઘઉંનું વિતરણ કરી રહી છે. આ મુદ્દે જિલ્લા પુરવઠા અધિકારી વિવેક ટાંકનો ટેલિફોન સંપર્ક સાધતા તેઓ એવું જણાવ્યું હતું કે ગોડાઉનમાંથી સારી ગુણવત્તાવાળું અનાજ આપવામાં આવી રહ્યું છે. બોખીરામાં જે અનાજ આપવામાં આવ્યું છે તે જૂનો જથ્થો છે અને આ અંગેની તપાસ પણ કરવામાં આવશે. વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. એક સમયે ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીએ લોકોને રડાવ્યા હતા. હવે ખેડૂતોએ ડુંગળીનું ઉત્પાદન કર્યું છે, તેમને રડવાનો વારો આવ્યો છે. પોરબંદર જિલ્લામાં પણ ખેડૂતોએ ડુંગળીનું વાવેતર કર્યું હતું અને સારું એવું ઉત્પાદન થયું છે, ત્યારે પૂરતા ભાવ નહીં મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે. ડુંગળીના ભાવમાં જ્યારે પણ વધારો થયો છે ત્યારે ભારે દેકારો બોલ્યો છે.
કારણ કે ગરીબોની કસ્તુરી જ્યારે પણ મોંઘી થઈ છે ત્યારે લોકોને રડાવ્યા છે. પોરબંદર જિલ્લામાં પણ 170 હેક્ટર ડુંગળીનું વાવેતર કરવામાં આવ્યું હતું. પૂરતું પાણી હોવાને કારણે ડુંગળીનું મબલક ઉત્પાદન થયું છે અને હાલ આ પાક તૈયાર થઈ ગયો છે. ખેડૂત મિત્રો, આપણે શિયાળાની અંદર ડુંગળીનું વાવેતર આપણા જિલ્લાની અંદર થોડું થયેલું છે અને આમ આખા જિલ્લાનું કહીએ તો આખા જિલ્લાનું 175 હેક્ટર જેવું વાવેતર થયેલું છે. ઢાણાવાવની અંદર 130 હેક્ટર જેવું અને પોરબંદરમાં 45 હેક્ટર જેવું. અને ચાલુ વર્ષે વરસાદ સારો હતો એટલે પિયતને કારણે ખેડૂતે વાવી છે. અને જનરલી આપણા જિલ્લાનું ઉત્પાદન કહીએ તો અંદાજે ગણતા હોય તો આપણે વીઘે 200 થી 250 મણ એવરેજ આવે વીઘામાં. અને જો કિલોમાં કહીએ તો 4,000 થી 5,000 કિલો વીઘે ઉતરે છે. અને સારી માવજતને હોય તો 300-350 મણ સુધી ડુંગળીનો ઉતારો આવે છે. પોરબંદર જિલ્લામાં રાણાવાવ તાલુકામાં 130 હેક્ટરમાં ડુંગળીનું વાવેતર કરવામાં આવ્યું હતું અને સારું ઉત્પાદન થયું છે. પરંતુ લોકડાઉનને કારણે ડુંગળીનું વેચાણ થતું નથી અને ભાવ તળિયે ગયા છે. હાલ મણ ડુંગળીનો ભાવ 100 રૂપિયા જેવો જોવા મળી રહ્યો છે. ખેડૂતે જે ખર્ચ કર્યો છે તેની સામે પૂરતું વળતર મળતું નથી, જેને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. ડુંગળીનું વાવેતર 25 વીઘામાં છે. અટાણે ભાવ કાંઈ નથી, 100 રૂપિયા નથી બજાર. અને ડુંગળી બગડે અમારી અટાણે. અને મીઠા પાણીની ડુંગળી છે અને કોઈ ખરીદી નથી કરતું. સરકારને માનવું એટલું થાય કે આમાં અમારે કાંઈક છૂટી કાંઈક દો તો ગમે યાર્ડમાં અમે ડુંગળી નાખી શકી અને અમારો માલ વેચાય. સોમાવું માથે છે. વરસાદ પડ્યા પછી અમારે ડુંગળી ફેંકવાની જ રહી. તો એ પ્રમાણે અમને રસ્તો કાંઈક ગમે બસ્તાવો તો અમે આ ડુંગળી વેચી શકીએ. વીઘે 300 મણનું ઉતાવળ છે. નુકસાન એમાંથી અડધી નીકળી જાય. મારી છે માંગ 200 મણની આસપાસ છે. 100 મણ નીકળી જાય. હાલ અત્યારે અમારે અહીંયા ડુંગળીનો બહોળા પ્રમાણમાં પોરબંદર જિલ્લાના 3 તાલુકામાં બહોળા પ્રમાણમાં ડુંગળીનું વાવેતર છે. ગઈ સાલે જ્યારે આપણે ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનાની અંદર 2,200 રૂપિયા જેવા ડુંગળીના ભાવ આસમાને ગયા હતા અને 120 રૂપિયાની કિલો હતી. ત્યારે આપણી સરકાર સફાળી જાગી અને ગૃહિણીઓ લોકરમાં ડુંગળી રાખતી હતી. આવા ટિકટોકના વિડીયો વાયરલ થયા હતા અને તુર્કી અને અફઘાનિસ્તાનથી ડુંગળી આયાત કરાવી. એટલે ખેડૂતોએ આ વખતે કે ઊંચા આપણે કંઈ એના ચોથા ભાગના 5મા ભાગના ભાવ મળીએ એ ભાવની આશાએ અત્યારે અમારે મીઠું પાણી છે એટલે પુષ્કળ પ્રમાણે વાવેતર કર્યું. ત્યારે અત્યારે લોકડાઉનની અંદર ખેડૂતો તમામ એપીએમસી માર્કેટો અને કોઈ વેપારીઓ લેવલ નથી કે કોઈ ત્યાં વેચવા નથી દેતા વેપારીને. એટલે લીધે અમારે આજે ધરતી સીરી અને ધાન પકવતો ખેડૂત આજે ડુંગળી અમારી આ મહામૂલ્ય આપ જોઈ રહ્યા છો અહીંયા અત્યારે એનું કોઈ લેવાલ નથી અને ધણી નથી. ત્યારે એમપીના મજૂરો હતા એ પણ વયા ગયા છે. અત્યારે અહીંયા મજૂરો સ્થાનિક મળતા નથી. ત્યારે ડુંગળી ઉપર આજે આહાડ મહિનો માથે ભરાય, જેઠ મહિનો ભરાય આવ્યો છે માથે. વરસાદનું છે, હમણાં કમોસમી વરસાદ પડ્યો હતો અને જો ન કરે નારાયણ કમોસમી વરસાદ પડે તો ડુંગળી સાવ હળી જાય. અને અમારી પાસે કોઈ એવા મેળા પણ નથી કે અમે એનો સંગ્રહ કરી શકીએ. માટે અમારી મુખ્યમંત્રીને વિજયભાઈ રૂપાણીને 2 હાથ જોડીને પ્રાર્થના છે કે તાત્કાલિક અમને કાં બોનસ આપે કાં તો અમારી ડુંગળીને ખરીદવાની કંઈક વ્યવસ્થા કરે. આવી જ અમારી નમ્ર અપીલ, નમ્ર અરજ છે. પોરબંદર જિલ્લામાં પણ ડુંગળીનું સારું એવું ઉત્પાદન થયું છે, પરંતુ ખેડૂતોને પૂરતા ભાવ મળતા નથી. ડુંગળીના ઉત્પાદન થયા બાદ પરપ્રાંતીય મજૂરો નહીં હોવાને કારણે સ્થાનિક મજૂરોને ઊંચા ભાવ આપી અને ડુંગળી તૈયાર કરવી પડે છે. આથી ખેડૂતોની હાલત પડ્યા પર પાટું છે. હાલ પૂરતા ભાવ નહીં હોવાથી ખેડૂતો ડુંગળી વેચી શકે તેમ નથી અને હજુ જો રાહ જોશે તો ચોમાસું નજીક આવી જશે અને ખેડૂતોને મોટું નુકસાન વેઠવું પડશે. તેજસ પટેલ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાજ્યમાં કોરોનાના દર્દીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે પોરબંદર જિલ્લામાં 1.5 માસમાં એક પણ કોરોનાનો દર્દી સામે આવ્યો નથી, જેને કારણે મોટાભાગના ધંધાર્થીઓને છૂટ આપવામાં આવી છે. ગઈકાલે કુલ 5 જેટલા દર્દીઓના રિપોર્ટ કરાવવામાં આવ્યા હતા. આ તમામ દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. કોરોનાના સંકટને લઈને વહીવટી તંત્ર દ્વારા તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. શહેરમાં અન્ય જિલ્લા કે પ્રાંતમાંથી આવતા લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવે છે. ત્યારે કુતિયાણાના ચોટા ગામે પંચાયત દ્વારા ક્વોરન્ટાઇન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે, જેમાં બહારથી આવતા લોકોની આરોગ્યની તપાસણી કરવામાં આવે છે અને તેમને રહેવા માટેની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોનાને કારણે આપવામાં આવેલા લોકડાઉનને કારણે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં સૌથી વધુ જાગૃતતા જોવા મળી રહી છે અને ગ્રામ્ય વિસ્તારમાં લોકડાઉનનું સંપૂર્ણપણે પાલન થઈ રહ્યું છે. પોરબંદરમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અન્ય શહેર કે પ્રાંતમાંથી આવતા લોકોને
ડિસ્ટ્રિક્ટ ક્વોરન્ટાઇનમાં 48 કલાક રાખ્યા બાદ હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવે છે। ત્યારે કુતિયાણા તાલુકાના ચોટા ગ્રામજનોએ ગામમાં જ ક્વોરન્ટાઇન સેન્ટર શરૂ કર્યું છે। પંચાયતના માર્ગદર્શન હેઠળ એક શાળામાં ક્વોરન્ટાઇન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે। આ ગામમાં લોકો મુંબઈ, પુના કે અન્ય શહેરોમાંથી આવે છે, તેઓને શાળા ખાતે શરૂ કરવામાં આવેલા ક્વોરન્ટાઇન સેન્ટરમાં જ રાખવામાં આવે છે અને તેમની આરોગ્યની તપાસણી પણ કરવામાં આવે છે અને તેમના માટે જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। બોલો, મારું નામ દિલીપભાઈ નાથાભાઈ મારું, ચૌટા સરપંચ। આમ તો આ કોરોના વાયરસની મહામારીના અનુસંધાને ગ્રામજનોની એક રજૂઆતને ધ્યાનમાં રાખી અને બહાર ગામથી જે હોટસ્પોટ થયેલા છે કે પુના હોય, મુંબઈ હોય, સુરત હોય, વડોદરા હોય કે અન્ય કોઈ પણ જિલ્લામાંથી અમારા ગામની અંદર ચૌટા ગામમાં સીધા હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવતા નથી। આ બંસીધર હાઈસ્કૂલ માટે જે અમે ક્વોરન્ટાઇન તરીકે રાખેલી છે, કોઈ પણ બહારથી આવતા હોય જિલ્લામાંથી એમને પહેલાં અહીંયા લઈ આવવામાં આવે, આરોગ્ય અને પોલીસને જાણ કરવામાં આવે છે। એમના અનુસંધાને જે પણ તકેદારીના ભાગરૂપે આયોજન કરતા હોય એ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે હું વ્યવસ્થિત રીતે હેન્ડલ કરું છું। કોઈ જાતનો પ્રશ્ન રહેતો નથી। આ જે કંઈ આવ્યા છે પરિવાર, એક પુનાથી આવ્યો છે અને એક મુંબઈથી આવેલો છે અને કોરોના વાયરસની મહામારીના જે ગાઈડલાઇન છે સરકાર જે જાહેર કરેલી છે અને કલેક્ટરે જે અમલવારી કરાવે છે એ પ્રમાણે વ્યવસ્થિત રીતે હેન્ડલ કરે છે અને ગ્રામ પંચાયતે એના અનુસંધાને એની પાસે પાલન કરવાની સુસ્તપણે કાર્યવાહી થાય એવા અમે આદેશ અનુસાર કાર્યવાહી કરીએ જ છે। જે બદલ કોઈ પણ પ્રશ્ન અમારે હાલમાં કોઈ છે નહીં। આ જે કંઈ બિલ્ડિંગ છે એ બેસ્ટ બિલ્ડિંગ છે, કામગીરીને વ્યવસ્થિત રીતે હેન્ડલ કરવામાં આવે છે। કોરોનાને લઈને હવે સરકાર પણ નવી ગાઈડલાઈન આપી રહી છે અને હવે લોકોએ કોરોના સાથે જીવતા શીખવું પડશે તેવું પણ સરકારે જણાવ્યું છે। આવી સ્થિતિમાં જો દરેક ગામો આ પ્રકારે ક્વોરન્ટાઇન સેન્ટર શરૂ કરશે તો કોરોનાને ફેલાતો અટકાવી શકાશે। નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા। હાલ કોરોનાના કઠિન સમયમાં પોલીસ, હોમગાર્ડ અને જીઆરડીના જવાનો ફરજ બજાવી રહ્યા છે। ધોરાજીમાં આ સુરક્ષા કર્મીઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું। છેલ્લા 48 દિવસથી આ સુરક્ષા કર્મીઓ પોતાની કે પોતાના પરિવારની જીવની પરવા કર્યા વિના ફરજ બજાવી રહ્યા છે, ત્યારે તેમના આરોગ્યની તકેદારીના ભાગરૂપે તેમના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી। હું ડૉક્ટર હાર્દિક સંઘાણી, MD ફિઝિશિયન, ધોરાજી શિવ હોસ્પિટલ। આજરોજ અહીં આપણે પોલીસ કર્મચારીઓ, જીઆરડી સ્ટાફ તેમજ કોન્સ્ટેબલ બધાનું આપણે હેલ્થ ચેકઅપ કર્યું છે કે જે અત્યારેની કોરોનાની મહામારીમાં એ લોકો કન્ટિન્યુઅસ ડ્યુટી બજાવી રહ્યા છે એમની, તો એમનું હેલ્થ ચેકઅપ અત્યારે ફરજ છે કે ભાઈ બધાનું હેલ્થ ચેકઅપ કરીએ કે જેથી લોકોને બી કંઈ તકલીફ હોય તો એની સારવાર વહેલી તકે આપણને ખબર પડે અને આપણે વહેલી તકે એમના રિપોર્ટો કરાવી શકીએ। ના, અત્યારે કોઈની બીમારીઓમાં નથી, કોઈને જૂની ડાયાબિટીસ, બીપી જે લગતી બીમારીઓ છે એ છે, બીજા કોઈ શરદી, ઉધરસ કે કોરોનાના કોઈ લક્ષણો હજી સુધી જણાતા નથી। પોરબંદરમાં કોરોનાના કપરા કાળ વચ્ચે પણ દારૂની હેરાફેરી થઈ રહી છે। એક જ દિવસમાં પ્રોહિબિશનના 15 જેટલા ગુના નોંધવામાં આવ્યા છે। ખારવાવાડ વિસ્તારમાં રહેતા પ્રેમજી ઉર્ફે ભન્નો પકોડાવાળો અને ચીના ખોરાવા સહિતના 15 જેટલા શખ્સો સામે પ્રોહિબિશનનો ગુનો નોંધવામાં આવ્યો છે। કેટલાક શખ્સો નશો કરેલી હાલતમાં તો કેટલાક શખ્સો દારૂ સાથે ઝડપાયા હતા। 12 મે એટલે કે વિશ્વ નર્સ ડે। પોરબંદરમાં JCI દ્વારા વિશ્વ નર્સ ડે નિમિત્તે નર્સિંગ સ્ટાફના સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। પોરબંદરની સરકારી હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફને પ્રમાણપત્ર આપી અને સન્માનિત કરવામાં આવ્યા હતા। 12 મેના રોજ વિશ્વ નર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે પોરબંદરમાં JCI દ્વારા સરકારી હોસ્પિટલના નર્સિંગ સ્ટાફના સન્માનનું આયોજન કરવામાં આવ્યું હતું। સામાન્ય દિવસોમાં પણ નર્સિંગ સ્ટાફ દર્દીઓની સેવા કરે છે અને હાલ કોરોનાના કપરા કાળમાં પણ આ નર્સિંગ સ્ટાફ પોતાની કે પોતાના પરિવારના જીવની પરવા કર્યા વિના ફરજ બજાવી રહ્યા છે। ત્યારે JCI દ્વારા સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા 120 જેટલા નર્સિંગ સ્ટાફને પ્રમાણપત્ર અને માસ્ક આપીને સન્માનિત કર્યા હતા। આજે વિશ્વ નર્સ દિવસ નિમિત્તે JCI પોરબંદર પ્લસ અને ભાવસિંહજી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે JCI દ્વારા આજે નર્સિસ દિવસ નિમિત્તે જે પોરબંદર ભાવસિંહજી હોસ્પિટલમાં ફરજ બજાવે છે તેવા લગભગ 115 જેટલા નર્સિસ ભાઈ બહેનોનું સન્માન રાખવામાં આવ્યું હતું। સન્માન એટલા માટે કે છેલ્લા પોણા 2 મહિનાથી કોરોનાની આ વૈશ્વિક મહામારીની સામે રાત અને દિવસ પોતાની કે પોતાના પરિવારની ચિંતા કર્યા વગર જીવના જોખમે જે આરોગ્ય તંત્ર કામ કરી રહ્યું છે તેને સન્માનિત કરવા, તેમને બિરદાવવા માટે આજે આ વિશ્વ નર્સિસ દિવસ નિમિત્તે તમામ નર્સિસ ભાઈ બહેનોને
સર્ટિફિકેટ અને માસ્ક આપી અને આજનો આ કાર્યક્રમ એક સન્માન સમારોહનું સોશિયલ ડિસ્ટન્સ જાળવી અને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની અંદર ભાવસીજી હોસ્પિટલના નર્સિસ ભાઈ બહેનો દ્વારા એક કોરોનાને મહાત કેવી રીતે આપી શકાય છે તેનું એક શોર્ટ નાટક પણ તૈયાર કરવામાં આવ્યું હતું અને નાટકના માધ્યમથી કોરોનાની સામેની લડાઈનો એક સંદેશો પણ આપવામાં આવ્યો હતો. એટલે જેસીઆઈ પોરબંદર પ્લસ એક જાગૃત નાગરિકોની બનેલી સંસ્થા છે અને તેના દ્વારા આજે આપણી સૌની ફરજ છે કે આજે આ વૈશ્વિક મહામારી જે ત્રીજું વિશ્વયુદ્ધ સમાન છે એવા કોરોના સામેની લડાઈમાં જ્યારે આરોગ્ય કર્મચારીઓ રાતને દિવસ કામ કરે છે ત્યારે આપણા સૌની નૈતિક ફરજ છે કે આપણે તેમને બિરદાવવા જોઈએ અને એમના ભાગરૂપે આજે અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. સરકારી હોસ્પિટલ ખાતે નર્સિંગ ડેની ઉજવણી કરવામાં આવી હતી અને આ પ્રસંગે કોરોના વાયરસને લઈને ખાસ નાટક રજૂ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સિવિલ સર્જન, રેસિડેન્ટ ડોક્ટર અને જેસીઆઈના હોદ્દેદારો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. છાયામાં શ્રી સ્વામિનારાયણ આરપી બદિયાણી અને એસઆર બદિયાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ સ્કૂલ ખાતે વિશ્વ નર્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. નર્સિંગ સ્કૂલના વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના વિચારો રજૂ કર્યા હતા. હાલની પરિસ્થિતિને ધ્યાને રાખી અને સાદગીપૂર્ણ રીતે વિશ્વ નર્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. 12મી મે એટલે ઇન્ટરનેશનલ નર્સિસ ડે છે. પૂરા વિશ્વની અંદર આજે નર્સિસ ડે એટલા માટે મનાવવામાં આવે છે કે ફ્લોરેન્સ નાઇટિંગેલનો આજે જન્મદિવસ છે. 1820, 1920 અને 2020 યાને આજે 200મી એમની જન્મજયંતિ છે. ઇન્ટરનેશનલ કાઉન્સિલ ફોર નર્સિસે આ વર્ષને એક ઇન્ટરનેશનલ યર ઓફ ધ નર્સિસ એન્ડ મિડવાઇફ તરીકે ઉજવવાનું આયોજન કર્યું છે. આ વર્ષની જે થીમ છે, નર્સ એ વોઇસ ટુ લીડ, નર્સિંગ ધ વર્લ્ડ એઝ હેલ્થ. વિશ્વ આરોગ્યને માટે મહત્વપૂર્ણ ભૂમિકા ડૉક્ટર પછીની જો કોઈની હોય દર્દીના જીવનમાં તો તે નર્સિસની છે. બીજા વિશ્વયુદ્ધ વખતે ફ્લોરેન્સ નાઇટિંગેલે યુદ્ધની અંદર ઘવાયેલા જે સૈનિકો હતા એને પોતાના હાથમાં લાલટેન ફાનસ લઈ એમની સારવાર કરી. માનવ સભ્યતાની અંદર સર્વપ્રથમ નર્સિંગનો કન્સેપ્ટ ફ્લોરેન્સ નાઇટિંગેલે આપ્યો છે અને આજે પણ ગમે એટલી ઉચ્ચ કક્ષાના ભણેલા ડોક્ટરોની પાસે ટ્રેન થયેલ જો નર્સ ના હોય તો ઘણી વખત મેં એવા ડોક્ટરો પાસેથી સાંભળ્યું છે કે અમે હાથ પગ વિનાના થઈ જતા હોઈએ છીએ. એટલે નર્સનું બહુ મૂલ્ય છે, એનું જતન, એની જે કાળજી છે દર્દીઓ પ્રત્યેની બહુ મહત્વપૂર્ણ છે. એક નર્સ જ્યારે કોઈ પણ દર્દીની સેવા કરે છે ત્યારે એ કોઈ જ્ઞાતિ, જાતિ, ધર્મ, સંપ્રદાય, ઊંચ નીચ, ગરીબ કે તવંગર આવા કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના માત્ર ને માત્ર એક માનવતાની સેવા કરે છે. એવા ડોક્ટરો, એવા બધા નર્સિંગ સ્ટાફ અને પેરામેડિકલ સ્ટાફ, એ સિવાય પોલીસ કર્મી છે, સફાઈ કામદારો છે કે આપણા વિદ્યુત પ્રવાહને પૂરું પાડતો જે કંપનીઓ છે એમનો જે સ્ટાફ છે, આ તમામને આજે નર્સિંગના દિવસે યાદ કરું છું. ઇન્ટરનેશનલ નર્સિંગ ડેના દિવસે એમને પણ હું આભાર માનું છું. પોરબંદરમાં સખી ક્લબ દ્વારા પણ વિશ્વ નર્સ ડેની ઉજવણી નિમિત્તે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ડોક્ટર ચેતનાબેન તિવારી દ્વારા રૂપાળીબા લેડી હોસ્પિટલમાં ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફને કેડબરી અને ચોકલેટ આપી અને તેનું મોઢું મીઠું કરાવવામાં આવ્યું હતું. તેમજ તેઓને વિશ્વ નર્સ ડેની શુભેચ્છા પાઠવવામાં આવી હતી. હાલની પરિસ્થિતિમાં નર્સિંગ સ્ટાફ જે રીતે ફરજ બજાવી રહ્યા છે તેને લઈને અભિનંદન પાઠવ્યા હતા. 12 મે એટલે વિશ્વ નર્સ ડે. હાલ કોરોનાની કપરી પરિસ્થિતિમાં નર્સિંગ સ્ટાફ જે રીતે ફરજ બજાવી રહ્યા છે તે કોરોના વોરિયર્સને સલામ કરવાનું મન થાય. આજે વિશ્વ નર્સિંગ ડે નિમિત્તે ગુજરાત ન્યૂઝ પોરબંદરનો જોઈએ ખાસ અહેવાલ. 12 મે 1820ના રોજ ફ્લોરેન્સ નાઇટિંગેલનો જન્મ ઇટાલીમાં થયો હતો અને આ મહિલાએ વિશ્વયુદ્ધ દરમિયાન ઘાયલ થયેલા સૈનિકોની સેવા કરી હતી. ત્યારથી સમગ્ર વિશ્વમાં નર્સિંગ પ્રોફેશનની શરૂઆત થઈ હતી. હાલ સમગ્ર ભારતની હોસ્પિટલમાં નર્સની મહત્વની ભૂમિકા હોય છે.
ત્યારે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં પણ 120 જેટલો નર્સિંગ સ્ટાફ ફરજ બજાવી રહ્યો છે. કોરોનાની કપરી પરિસ્થિતિમાં આ કોરોના વોરિયર્સને સેવા પણ એટલી જ બિરદાવવા લાયક છે. મારું નામ હેતલ એલ ગુંદણિયા છે. હું અત્યારે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ અને ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની ટ્રેન નર્સિંગ એસોસિએશનની પોરબંદર બ્રાન્ચની પ્રેસિડેન્ટ છું. હાલ હું અત્યારે કોવિડ-19માં ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવું છું. અમે અત્યારે આપણે પોરબંદરની અંદર 3 પોઝિટિવ પેશન્ટ આવેલા છે તેની સાથે કામ કરેલું છે. અમે અત્યારે ઘર, અમારું ફેમિલી, સોસાયટી અને પેશન્ટ આ બધા વચ્ચે કેવી રીતે બેલેન્સ રાખીને કામ કરીએ એના હું મારા તમને અનુભવો કહું છું. તો અનુભવમાં એવું છે કે આ જે 3 પેશન્ટ પોઝિટિવ હતા તો એની સાથે સાથે અમારે અમારા ઘરની સાથે પણ બેલેન્સ રાખવું પડે છે. અમે અહીંયા આવીએ છીએ ત્યારે ડ્યુટી અવર્સમાં કન્ટિન્યુ પેશન્ટની સાથે કોન્ટેક્ટમાં રહેવું પડે છે. 4-4 કલાક સુધી પીપીઈ પહેરવી પડે છે. સ્ટાફ છે તો એને 4-4 કલાક સુધીનું રોટેશન આપીએ છીએ. આ સાથે અમે અમારું પોતાનું ધ્યાન પણ અમારે એટલું જ રાખવું પડે છે. ખાવા પીવાનું આજે અમે હેલ્ધી હશું તો અમે સમાજને સારી રીતે અથવા તો પેશન્ટને સારી રીતે સેવા આપી શકશું. આ બાબતે હું તમને એ કહું છું કે તમે બધા અમારું કામ ઓછું કરવા માટે તમે ઘરમાં રહો, સેફ રહો, માસ્કનો યુઝ કરો, હેન્ડ વોશ વારંવાર કરો અને સોશિયલ ડિસ્ટન્સ રાખી અને તમે અમને સપોર્ટ કરો એવી આજના નર્સિંગ દિવસના નિમિત્તે હું તમને તમારી પાસેથી અપેક્ષા રાખું છું. થેન્ક યુ. કોરોનાને લઈને ભાવસીજી સરકારી હોસ્પિટલને કોવિડ-19 હોસ્પિટલ બનાવવામાં આવી છે. પોરબંદરમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત શંકાસ્પદ દર્દીઓને પણ સારવાર આપવામાં આવી રહી છે. ત્યારે અહીં ફરજ બજાવતા નર્સિંગ કર્મચારીઓએ એવું જણાવ્યું હતું કે એક તરફ દર્દીઓની સારવાર તો બીજી તરફ કોરોનાનો ચેપ લાગવાનો પણ ભય સતાવી રહ્યો છે. પરંતુ જો અત્યારની પરિસ્થિતિએ જવાબદારી નિભાવવી ખૂબ જ આવશ્યક છે. અમે અમારા કે અમારા પરિવારના જીવની પરવા કર્યા વિના દર્દીઓની સારવાર કરી રહ્યા છે. મારું નામ અલ્પેશ નાંડા છે. હું પોરબંદર ભાવસીજી જનરલ હોસ્પિટલમાં TNI લોકલ બ્રાન્ચમાં જનરલ સેક્રેટરી છું. હાલમાં તમે જોઈ રહ્યા છો કે કોરોનાની મહામારી ચાલુ છે અને આ મહામારીમાં નર્સિંગ સ્ટાફનું કેટલું મહત્ત્વ છે એ અત્યારે બધાને સમજાય છે. અમારા આજે 12મી મે એટલે કે ઇન્ટરનેશનલ નર્સિસ ડે નિમિત્તે અમે નર્સિસનું મહત્ત્વ સમજાય. અને પહેલાં પણ અત્યારે કોરોના ચાલુ છે આની પહેલાં પણ જ્યારે પહેલાં જેમ યુદ્ધ કે થતા હોય ત્યારે નર્સિંગ સ્ટાફ જ બધા પેશન્ટની સેવા કરતા હોય છે અને ડૉક્ટર અને પેશન્ટ વચ્ચેની એક કડી છે જે ડૉક્ટરથી ટ્રીટમેન્ટ આપે છે અને પેશન્ટ સુધી પહોંચે છે એ નર્સિંગ સ્ટાફને કારણે પહોંચે છે. એટલે નર્સિંગ સ્ટાફનું મહત્ત્વ અત્યારે મોદી સરકાર પણ નર્સિંગ સ્ટાફને ફ્રન્ટ વોરિયર તરીકે ગણાવે છે. એટલે અત્યારે અમે આઇસોલેશનમાં આપણે કામ કરીએ છીએ ત્યારે અહીંથી ડ્યુટી કરીને અમે જ્યારે ઘરે જઈએ છીએ તો આ ફેમિલી હોય છે તેનું પણ અમે વ્યવસ્થિત ધ્યાન રાખીએ છીએ અને આઈનો હોસ્પિટલ ચેપ ઘરે ન પહોંચે એની પણ તકેદારી રાખીએ છીએ. અને જ્યારે પોઝિટિવ પેશન્ટ હતા ત્યારે અમે ઘરે પણ નહોતા જતા અને અઠવાડિયા સુધી ડ્યુટી કરેલી હતી ને અઠવાડિયાનો અમે રેસ્ટ લીધેલો હતો. ત્યારે અમે ઘરે પણ અઠવાડિયા પછી અમે ઘરે પહોંચતા હોય છે. અને આ દરમિયાન અમે સાવચેતી રાખીએ છીએ. અને આની સાથે તમને પણ એક મેસેજ આપું છું કે અત્યારે કોરોના પૂરો નથી થઈ ગયો, ચાલુ છે. એટલે સોશિયલ ડિસ્ટન્સ રાખે, રેગ્યુલર હેન્ડવોશ કરે, 20 સેકન્ડ સુધી હેન્ડવોશ કરવાના હોય, માસ્ક પહેરે અને બને ત્યાં સુધી બહાર ન નીકળે એવી તમને બધાને હું મેસેજ આપવા માંગુ છું. થેન્ક યુ. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં કેટલાક દર્દીઓ એવા પણ સારવાર લેવા માટે આવે છે જેમનો કોઈ પરિવાર નથી. આ દર્દીઓનું પણ એક પરિવારના સભ્ય માની અને તેમની સારવાર કરીએ છીએ તો ક્યારેક આવારા તત્વોનો ત્રાસ પણ સહન કરવો પડે છે. પરંતુ નર્સિંગ એવો વ્યવસાય છે કે જેમાં માત્ર દર્દીઓની સેવા સિવાય અન્ય કોઈ સંકલ્પ હોતો નથી. આજે વિશ્વ નર્સિંગ દિવસ છે. પોરબંદરના કોરોના વોરિયર્સ એવા નર્સિંગ સ્ટાફને 100 સલામ. સ્પેશિયલ રિપોર્ટ વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કોરોનાનો કપરો કાળ શરૂ થયો છે ત્યારથી આજ સુધીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 5મી વખત રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. આ સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારતની વાત કરી હતી અને સ્વદેશી ઉત્પાદન વસ્તુઓને પ્રોત્સાહિત કરવાની દેશવાસીઓને અપીલ કરી હતી. સાથે કુલ 20 લાખ કરોડના પેકેજની મહત્વની જાહેરાત કરી હતી. લોકડાઉન નવા રંગરૂપ સાથે આવશે અને 18 મે પહેલા તેમની જાહેરાત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. હવે લોકડાઉન 4 કેવું રહેશે તેને લઈને લોકોમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. જોઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન. सभी देशवासियों को आदरपूर्वक नमस्कार। कोरोना संक्रमण से मुकाबला करते हुए दुनिया को अब
4 महीने से ज्यादा समय बीत गया है। इस दौरान तमाम देशों के 42 लाख से ज्यादा लोग कोरोना से संक्रमित हुए हैं। 2.25 लाख से ज्यादा लोगों की दुखद मृत्यु हुई है। भारत में भी अनेक परिवारों ने अपने स्वजन खोए हैं। मैं सभी के प्रति अपनी संवेदना व्यक्त करता हूं। हमारे यहां शास्त्रों में कहा गया है, एषः पंथः, यानी यही रास्ता है आत्मनिर्भर भारत। साथियों, एक राष्ट्र के रूप में आज हम एक बहुत अहम मोड़ पर खड़े हैं। इतनी बड़ी आपदा भारत के लिए एक संकेत लेकर आई है, एक संदेश लेकर आई है, एक अवसर लेकर आई है। मैं एक उदाहरण के साथ अपनी बात बताने का प्रयास करता हूं। जब कोरोना संकट शुरू हुआ तब भारत में एक भी पीपीई किट नहीं बनती थी। N95 मास्क का भारत में नाम मात्र उत्पादन होता था। आज स्थिति ये है कि भारत में ही हर रोज 2 लाख पीपीई और 2 लाख N95 मास्क बनाए जा रहे हैं। ये हम इसलिए कर पाए क्योंकि भारत ने आपदा को अवसर में बदल दिया। आपदा को अवसर में बदलने की भारत की ये दृष्टि आत्मनिर्भर भारत के हमारे संकल्प के लिए उतनी ही प्रभावी सिद्ध होने वाली है। साथियों, आज विश्व में आत्मनिर्भर शब्द के मायने पूरी तरह बदल गए हैं। ग्लोबल वर्ल्ड में आत्मनिर्भरता की डेफिनेशन बदल रही है। अर्थ केंद्रित वैश्वीकरण बनाम मानव केंद्रित वैश्वीकरण की चर्चा आज जोरों पर है। विश्व के सामने भारत का मूलभूत चिंतन आशा की किरण नजर आता है। भारत की संस्कृति, भारत के संस्कार उस आत्मनिर्भरता की बात करते हैं जिसकी आत्मा वसुधैव कुटुंबकम है। विश्व एक परिवार। भारत जब आत्मनिर्भरता की बात करता है तो आत्म केंद्रित व्यवस्था की वकालत नहीं करता है। भारत की आत्मनिर्भरता में संसार के सुख, सहयोग और शांति की चिंता होती है। जिंदगी और मौत की लड़ाई लड़ रही दुनिया में आज भारत की दवाइयां एक नई आशा लेकर पहुंचती है। सवाल यह है कि आखिर कैसे? इस सवाल का भी उत्तर है 130 करोड़ देशवासियों का
आत्मनिर्भर भारत का संकल्प, साथियों, हमारा सदियों का गौरवपूर्ण इतिहास रहा है। भारत जब समृद्ध था, सोने की चिड़िया कहा जाता था, संपन्न था, तब सदा विश्व के कल्याण की राह पर ही चला। वक्त बदल गया, देश गुलामी की जंजीरों में जकड़ गया, हम विकास के लिए तरसते रहे। आज फिर भारत विकास की ओर सफलतापूर्वक कदम बढ़ा रहा है, तब भी विश्व कल्याण की राह पर अटल है। याद करिए, इस शताब्दी की शुरुआत के समय Y2K संकट आया था। भारत के टेक्नोलॉजी एक्सपर्ट्स ने दुनिया को उस संकट से निकाला था। आज हमारे पास साधन है, हमारे पास सामर्थ्य है, हमारे पास दुनिया की सबसे बेहतरीन टैलेंट है। हम बेस्ट प्रोडक्ट्स बनाएंगे, अपनी क्वालिटी और बेहतर करेंगे, सप्लाई चेन को और आधुनिक बनाएंगे। ये हम कर सकते हैं और हम जरूर करेंगे। साथियों, हाल में सरकार ने कोरोना संकट से जुड़ी जो आर्थिक घोषणाएं की थी, जो रिजर्व बैंक के फैसले थे और आज जिस आर्थिक पैकेज का ऐलान हो रहा है, उसे जोड़ दें तो ये करीब करीब 20 लाख करोड़ रुपए का है। 20 लाख करोड़ रुपए का है। ये पैकेज भारत की जीडीपी का करीब करीब 10% है। इन सबके जरिए देश के विभिन्न वर्गों को आर्थिक व्यवस्था की कड़ियों को 20 लाख करोड़ रुपए का संबल मिलेगा, सपोर्ट मिलेगा। 20 लाख करोड़ रुपए का ये पैकेज 2020 में देश की विकास यात्रा को 20 लाख 2020 में आत्मनिर्भर भारत अभियान को एक नई गति देगा। आत्मनिर्भर भारत के संकल्प को सिद्ध करने के लिए इस पैकेज में लैंड, लेबर, लिक्विडिटी और लॉज सभी पर बल दिया गया है। ये आर्थिक पैकेज हमारे कुटीर उद्योग, गृह उद्योग, हमारे लघु मंझोले उद्योग, हमारे एमएसएमई के लिए हैं, जो करोड़ों लोगों की आजीविका का साधन है, जो आत्मनिर्भर भारत के हमारे संकल्प का मजबूत आधार है। ये आर्थिक पैकेज देश के उस श्रमिक के लिए हैं, देश के उस किसान के लिए हैं, जो हर स्थिति, हर मौसम में देशवासियों के लिए दिन रात परिश्रम कर रहा है। ये आर्थिक पैकेज हमारे देश के मध्यम वर्ग के लिए है, जो ईमानदारी से टैक्स देता है, देश के विकास में अपना योगदान देता है। ये आर्थिक पैकेज भारतीय उद्योग जगत के लिए हैं, जो भारत के आर्थिक सामर्थ्य को बुलंदी देने के लिए संकल्पित है। कल से शुरू करके
आने वाले कुछ दिनों तक वित्त मंत्री जी द्वारा आपको आत्मनिर्भर भारत अभियान से प्रेरित इस आर्थिक पैकेज की विस्तार से जानकारी दी जाएगी। साथियों, आत्मनिर्भर भारत बनाने के लिए बोल्ड रिफॉर्म्स की प्रतिबद्धता के साथ अब देश का आगे बढ़ना अनिवार्य है। आपने भी अनुभव किया है कि बीते 6 वर्षों में जो रिफॉर्म्स हुए, उनके कारण आज संकट के इस समय भारत की व्यवस्थाएं अधिक सक्षम, अधिक समर्थ नजर आई है। वरना कौन सोच सकता था कि भारत सरकार जो पैसे भेजेगी वो पूरा का पूरा गरीब की जेब में, किसान की जेब में पहुंच पाएगा। लेकिन ये हुआ, वो भी तब हुआ जब तमाम सरकारी दफ्तर बंद थे, ट्रांसपोर्ट के साधन बंद थे। जनधन, आधार, मोबाइल, जेम की त्रिशक्ति से जुड़ा सिर्फ एक रिफॉर्म था जिसका असर हमने अभी देखा। अब रिफॉर्म्स के उस दायरे को व्यापक करना है, नई ऊंचाई देनी है। ये रिफॉर्म्स खेती से जुड़ी पूरी सप्लाई चेन में होंगे ताकि किसान भी सशक्त हो और भविष्य में कोरोना जैसी किसी दूसरे संकट में कृषि पर कम से कम असर हो। ये रिफॉर्म्स रेशनल टैक्स सिस्टम, सरल और स्पष्ट नियम कानून, उत्तम इंफ्रास्ट्रक्चर, समर्थ और सक्षम ह्यूमन रिसोर्सेज और मजबूत फाइनेंशियल सिस्टम के निर्माण के लिए होंगे। ये रिफॉर्म्स बिजनेस को प्रोत्साहित करेंगे, निवेश को आकर्षित करेंगे और मेक इन इंडिया के हमारे संकल्प को सशक्त करेंगे। साथियों, आत्मनिर्भरता, आत्मबल और आत्मविश्वास से ही संभव है। आत्मनिर्भरता ग्लोबल सप्लाई चेन में कड़ी स्पर्धा के लिए भी देश को तैयार करती है और आज ये समय की मांग है कि भारत हर स्पर्धा में जीते, ग्लोबल सप्लाई चेन में बड़ी भूमिका निभाए। इसे समझते हुए आर्थिक पैकेज में अनेक प्रावधान किए गए हैं। इससे हमारे सभी सेक्टर्स की एफिशिएंसी बढ़ेगी और क्वालिटी भी सुनिश्चित होगी। साथियों, ये संकट इतना बड़ा है कि बड़ी से बड़ी व्यवस्थाएं हिल गई हैं। लेकिन इन्हीं परिस्थितियों में हमने, देश ने हमारे गरीब भाई बहनों की संघर्ष शक्ति, उनकी संयम शक्ति का भी दर्शन किया है। खासकर हमारे जो रेहड़ी वाले भाई बहन हैं, ठेला लगाने वाले हैं, पटरी पर सामान बेचने वाले हैं, जो हमारे श्रमिक साथी हैं, जो घरों में काम करने वाले भाई बहन हैं, उन्होंने इस दौरान बहुत कष्ट झेले हैं, तपस्या की है, त्याग किया है। ऐसा कौन होगा जिसने उनकी अनुपस्थिति को महसूस नहीं किया? अब हमारा कर्तव्य है उन्हें ताकतवर बनाने का, उनके आर्थिक हितों के लिए कुछ बड़े कदम उठाने का। इसे ध्यान में रखते हुए गरीब हो, श्रमिक हो, प्रवासी मजदूर हो, पशुपालक हो, हमारे मछुआरे साथी हो,
संगठित क्षेत्र से हो या असंगठित क्षेत्र से, हर तबके के लिए आर्थिक पैकेज में कुछ महत्वपूर्ण फैसलों का ऐलान किया जाएगा। साथियों, कोरोना संकट ने हमें लोकल मैन्युफैक्चरिंग, लोकल मार्केट, लोकल सप्लाई चेन, इसका भी महत्व बराबर समझा दिया है। संकट के समय में लोकल ने ही हमारी डिमांड पूरी की है, हमें इस लोकल ने ही बचाया है। लोकल सिर्फ जरूरत नहीं बल्कि हम सबकी जिम्मेदारी है। समय ने हमें सिखाया है कि लोकल को हमें अपना जीवन मंत्र बनाना ही होगा। आपको आज जो ग्लोबल ब्रांड्स लगते हैं वो भी कभी ऐसे ही बिल्कुल लोकल थे, लेकिन जब वहां के लोगों ने उनका इस्तेमाल शुरू किया, उनका प्रचार शुरू किया, उनकी ब्रांडिंग की, उन पर गर्व किया, तो वो प्रोडक्ट्स लोकल से ग्लोबल बन गए। वो प्रोडक्ट्स लोकल से ग्लोबल बन गए। इसलिए आज से हर भारतवासी को अपने लोकल के लिए वोकल बनना है। लोकल के लिए वोकल बनना है। न सिर्फ लोकल प्रोडक्ट्स खरीदने हैं बल्कि उनका गर्व से प्रचार भी करना है। मुझे पूरा विश्वास है कि हमारा देश ऐसा कर सकता है। आपके प्रयासों ने तो हर बार आपके प्रति मेरी श्रद्धा को और बढ़ाया है। मैं गर्व के साथ एक बात महसूस करता हूं, याद करता हूं, जब मैंने आपसे देश से खादी खरीदने का आग्रह किया था, यह भी कहा था कि देश के हैंडलूम वर्कर्स को सपोर्ट करें। आप देखिए, बहुत ही कम समय में खादी और हैंडलूम दोनों को ही डिमांड और बिक्री रिकॉर्ड स्तर पर पहुंच गई। इतना ही नहीं, उसे आपने बड़ा ब्रांड भी बना दिया। बहुत छोटा सा प्रयास था, लेकिन परिणाम मिला, बहुत अच्छा परिणाम मिला। साथियों, सभी एक्सपर्ट्स बताते हैं, साइंटिस्ट बताते हैं कि कोरोना लंबे समय तक हमारे जीवन का हिस्सा बना रहेगा। लेकिन साथ ही हम ऐसा भी नहीं होने दे सकते कि हमारी जिंदगी सिर्फ और सिर्फ कोरोना के इर्द गिर्द ही सिमट कर रह जाए। हम मास्क पहनेंगे, 2 गज दूरी का पालन करेंगे, लेकिन अपने लक्ष्यों को दूर नहीं होने देंगे। इसलिए लॉकडाउन का चौथा चरण, लॉकडाउन 4, पूरी तरह नए रंग रूप वाला होगा, नए नियमों वाला होगा। राज्यों से हमें जो सुझाव मिल रहे हैं उनके आधार पर लॉकडाउन 4, इससे जुड़ी जानकारी भी आपको 18 मई से पहले दी जाएगी। मुझे पूरा भरोसा है कि नियमों का पालन करते हुए हम कोरोना से लड़ेंगे भी और आगे भी बढ़ेंगे। साथियों, हमारे यहां कहा गया है, सर्वम आत्मवशम सुखम, अर्थात जो हमारे वश में है, जो हमारे नियंत्रण में है, वही सुख है।
आत्मनिर्भरता हमें सुख और संतोष देने के साथ साथ सशक्त भी करती है। 21वीं सदी भारत की सदी बनाने का हमारा दायित्व आत्मनिर्भर भारत के प्रण से ही पूरा होगा। इस दायित्व को 130 करोड़ देशवासियों की प्राण शक्ति से ही ऊर्जा मिलेगी। आत्मनिर्भर भारत का ये युग हम भारतवासी के लिए नूतन प्रण भी होगा, नूतन पर्व भी होगा। अब एक नई प्राण शक्ति, नई संकल्प शक्ति, उसे लेकर के हमें आगे बढ़ना है। जता जता फरी नजर કરીએ આજની હેડલાઇન્સ પર। હેડલાઇનના પ્રાયોજક છે જીવન સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। અડવાણા ગામે સગીરે મોટા ભાઈને મોતને ઘાટ ઉતારી દીધો। સામાન્ય ઝઘડામાં થઈ હત્યા। રાણાકંડોળા ગામે થયેલી હત્યાનો આરોપી પોલીસના સકંજામાં। 1 માસ પહેલા યુવાનની હત્યા કરી હતી। પોરબંદર જિલ્લામાં ભૂમાફિયાઓને મોકળું મેદાન, તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં। પોરબંદર જિલ્લાના ખેડૂતોને ડુંગળીએ રડાવ્યા। ડુંગળીનો ભાવ તળિયે જતા ખેડૂતોની હાલત કફોડી। ફરી મળીશું આવતીકાલે આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર। આ સમાચારના પ્રાયોજક હતા સાગર જ્વેલર્સ।